લોકસભાની ચૂંટણી તો એની તારીખ, એનું આયોજન એ તો જ્યારે નિયમ મુજબ હશે ત્યારે થશે, પણ આયોજનની મિટિંગ ટાઈમસર થાય, સરકારશ્રીની જે ગ્રાન્ટ આવતી હોય એ ગ્રાન્ટ તમામ લોકો, અધિકારીઓ, પદાધિકારીઓ ટાઈમસર ફાળવી દે અને લોકહિતમાં ઝડપથી કામ થાય એ પ્રકારની વ્યવસ્થા કરી હતી. આજે જેટલા તાલુકાઓનું આયોજનનું કામ લઈને આવ્યા હતા એવા લગભગ 550 કામથી વધારે અને 12 કરોડ રૂપિયા ઉપરના કામો મંજૂર કરવામાં આવ્યા છે. જે કામોની અંદર કદાચ કોઈ ફેરફાર કરવાના છે તો એવા 2-4 દિવસની અંદર ફેરફાર કરીને તમામ કામો લોકહિતમાં ઝડપથી થાય એ પ્રકારની અધિકારી અને પદાધિકારીશ્રીએ વ્યવસ્થા કરી છે. એની સાથે સાથે જે બાકીના રહેલા કામો સરકારશ્રીના જે આયોજનમાં રહી ગયા હોય એની સમીક્ષા કરવામાં આવી અને સમીક્ષાના ભાગરૂપે આવા જે કોઈ કામ બાકી રહ્યા છે અને ઝડપી કેવી રીતે કરી શકાય એની એક ફિક્સ તારીખ કરવામાં આવી અને 31/3/2024 સુધી તમામ કામ પૂર્ણ કરી દેવા એ પ્રકારનો નિર્ણય કરીને આજે બધા જ કામ સારી રીતે થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે.